મા આશાપુરાના દર્શન બાદ આપણે કાર્તિક સ્વામીના મંદિર તરફ જઈએ છીએ. મા આશાપુરાના મંદિરની જમણી સાઈડથી આ રીતે કાચો રસ્તો છે દર્શન કરવા માટે. શાંત વાતાવરણ, દિવ્ય વાતાવરણ, અને સામે આપણને શનિદેવનું મંદિર દેખાય છે. કાર્તિક સ્વામીનું મંદિર, ધ્વજ દર્શન, શિખર દર્શન, ખૂબ જ સરસ મંદિર છે. અને મૂર્તિ પણ અંદર દિવ્ય છે એવું સાંભળેલું છે. હું આજે પહેલી વખત જ અહીંયા દર્શન કરવા માટે આવી છું. કાંકરા બહુ જ છે અને વાગે એવા છે. ચાલો હવે આપણે કાર્તિક સ્વામીના દર્શન કરીએ. રત્નકલ્પિતમાસનમ હિમજલે સ્નાનમ ચ દિવ્યાંબરમ નાનારત્નવિભૂષિતમ મૃગમદામોદાંકિતમ ચંદનમ જાતિ ચંપકબિલ્વપત્રરચિતમ પુષ્પમ ચ ધૂપમ તથા. અરે વાહ, સરસ! જેવું સાંભળ્યું હતું એવું જ મંદિર છે. દિવ્ય દર્શન છે બધા. સ્તંભના કલર તમે જોઈ શકો છો. સરસ, એકદમ ગળા સૂતરથી બનાવેલા છે. અનુષ્ઠાન લગભગ પૂરું થયું હોય એવું લાગે છે. બધી મૂર્તિઓ બહુ જ સરસ મંદિર છે. વાહ! આજે એકાદશીના આ પવિત્ર સ્થાનોના દર્શન કરી અને દિવ્યતા અને ધન્યતા અનુભવીએ છીએ. સરસ, ખૂબ સરસ મંદિર. કાર્તિક સ્વામીની જય.